નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। કડી વિધાનસભાના આપ ઉમેદવાર જગદીશ ચાવડાએ કડીમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા। પ્રચારની શરૂઆત સમયે કડી આપ ઉમેદવારે લોન્ચ કર્યું વિનંતી પત્ર। આ વિનંતી પત્રમાં ઉમેદવારનું પરિચય, કડીમાં વિકાસના કાર્યોને સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા જો ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચશે તો તેઓ જે કામ કરશે તે તમામ મુદ્દાઓને વિનંતી પત્ર આજે લોન્ચ કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા કડીના જ ખાવડ ગામના વતની છે। એક ખેડૂત પરિવારમાંથી આવે છે। છેલ્લા 10 વર્ષથી રાજકારણમાં સક્રિય છે। સમાજશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરેલ છે। આજે પર્યાવરણ દિવસ નિમિત્તે આપ ઉમેદવાર જગદીશ ચાવડાએ વૃક્ષ વાવી પ્રચારનો સંકલ્પ કર્યો કે જો કડીની જનતા મને એક મોકો આપી જીતાડશે તો હું કડીમાં વિકાસના કામોને વધુ ગતિ આપીશ તેમજ કડીને લીલુંછમ બનાવીશ। આ પ્રચારના શ્રી ગણેશ તેમજ વિનંતી પત્રના લોન્ચ સમયે આમ આદમી પાર્ટીના પ્રદેશ તેમજ જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। નમસ્કાર, આજની પ્રેસ વાર્તામાં સૌ સાથી પ્રેસ મીડિયાઓનું હાર્દિક સ્વાગત છે। સાથે સાથે મારી સાથે છે જગદીશ ચાવડાજી, જીતેન્દ્ર ઉપાધ્યાયજી, વિજય પટેલજી અને ભરત પટેલજી। આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2 પેટા ચૂંટણીઓ ડિક્લેર થઈ છે અને બંને ચૂંટણીઓ પર આમ આદમી પાર્ટીએ એક યુવા લડાયક નેતાઓને ઉમેદવારી આપી છે। કડીમાં જગદીશ ચાવડાજી જે છેલ્લા કેટલા વખતથી 10 વર્ષથી આંદોલનકારી ચહેરો છે અને દરેક વર્ગ માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે। સાથે સાથે આ બહેરી બોબડી સરકારને ઝુકાવી પણ છે અને દરેક વર્ગ માટે તેમને કામ કરવા માટે હંમેશા સફળ રહ્યા છે। હું આજે આમ આદમી પાર્ટી તરફથી એક વિનંતી પત્ર જે લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે કડી વિધાનસભાના લોકો માટે જગદીશ ચાવડા તરફથી વિનંતી પત્ર છે। આમ આદમી પાર્ટી કડી વિધાનસભા 24માં ઘરે ઘરે જશે। લોકોને જગદીશ ચાવડાજીનો શું વિચાર છે, આમ આદમી પાર્ટી જે રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય, શિક્ષણ વગેરે જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર કામ કરશે તેમજ આઝાદી પછી વર્ષો પછી પણ ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય પણ કડી ક્યાંક ને ક્યાંક કડીની જનતાઓ વંચિત રહી છે એ મુદ્દાઓ ઉપર કામ કરશે અને કડીની જનતા જગદીશ ચાવડાજીને જો વિધાનસભા સુધી પહોંચાડશે તો તેમના વચનબદ્ધ રહેશે। તે પ્રત્યેનું વિનંતી પત્ર અમે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે। તો આ છે તેનું વિનંતી પત્ર। જેમાં જગદીશ ચાવડાજીએ અમુક મુદ્દાઓ લખ્યા છે કે તે કડીના જ રહેવાસી છે, તેમનું ભણતર, સાથે સાથે તેમને કેટલા વર્ગ માટે કાર્ય કર્યા છે, કયા આંદોલનો કર્યા છે અને જો તે જીતશે તો કયા મુદ્દાઓ પર કડીની જનતા માટે કાર્ય કરશે તે વિનંતી પત્ર છે। કડીની સર્વ જનતાને મારા નમસ્કાર। હું જગદીશ ચાવડા। આમ આદમી પાર્ટી દ્વારા મને 24 કડી વિધાનસભાની 2025ની પેટા ચૂંટણીનો ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે। આજથી અમે અમારી પાર્ટીના તમામ સાથી મિત્રો દ્વારા કેમ્પેનિંગની શરૂઆત કરીએ છીએ, ચૂંટણી પ્રચારની શરૂઆત કરીએ છીએ અને આ પ્રેસ વાર્તામાં તમામ મીડિયાના મિત્રોનું સ્વાગત છે। હું કડીની જનતાને અહીંયાથી એ વચન આપવા આવ્યો છું કે આપનો દીકરો, હું કડીના ખાવડ ગામનો વતની છું, ખેડૂત પુત્ર છું, સામાન્ય પરિવારમાંથી આવું છું અને આપ સૌના સુખ દુઃખને બરાબર સમજું છું। હું આપની વચ્ચે એ વાત લઈને આવ્યો છું કે કડીના સર્વાંગી વિકાસ માટે, તમામ જાતિ સમુદાયના પડતર કાર્યો માટે એના પ્રશ્નો વાચા આપવા માટે તમારી સાથે ખભે ખભો મિલાવીને એ પ્રશ્નો જે આઝાદીના 75 વર્ષ સુધી કોઈએ ઉપાડ્યા નથી એ ઉપાડવા માટે હું કટિબદ્ધ છું અને હું વચન આપું છું। સાથીઓ, કડી તાલુકાના મોટા ભાગના પાયાના પ્રશ્નો બેઝિક 4-5 છે કે જેમાં કડી ખેતી પ્રધાન વિધાનસભા છે, આમાં મોટાભાગે ખેડૂતો વધારે રહે છે। ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે કે પાણી એમને સમયસર મળે, ખાતર એમને સમયસર મળે। અહીંયા ખાતરની એવી પરિસ્થિતિ છે કે ખેડૂતોને લિસ્ટરનું વેઇટિંગમાં રહેવું પડે છે। ખાતરનું ઉત્પાદન થાય છે પણ ખેડૂતો સુધી પહોંચતું નથી। એ મોટા મોટા જે શેડમાં ઇન્ડસ્ટ્રીયલમાં થતું હોય છે ત્યાં પહોંચી જાય છે। એ રોકવાની મારી જવાબદારી છે। રેગ્યુલર પાણી મળે એની જવાબદારી છે। સમગ્ર કડીમાં આજે સવારે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું, અગોલ ગામની અંદર ગરનાળું સાફ ન થવાના કારણે ગંદુ પાણી ગામમાં પહોંચી જવાનું છે। આવું કોલાસ ગામની અંદર એવું છે કે ગામની અંદર એન્ટ્રી કરવી હોય તો તમારા પગ બગાડીને જ ગામમાં એન્ટ્રી થાય। મારા પોતાના ખાવડ ગામની અંદર પાછળ જે નેરિયું છે ત્યાં આગળ એટલી ગંદી વાસ આવે છે કે આખા ગામનો બદતર હાલતમાં છે।
આવા તો કડીની અંદર અઢળક ગામડાઓ છે જ્યાં બિસ્માર હાલતની અંદર રોડ રસ્તાઓ અને ગટરના નાળા પડ્યા છે અને સ્થાનિક તંત્રને એની કોઈ પડી નથી. અને કડીના કોઈ પણ ધારાસભ્ય પછી ચાહે અહીંયા બંને પાર્ટીને આપણે સત્તા આપી ચૂક્યા છીએ, તો કડીના કોઈ પણ ધારાસભ્ય હોય એ કોંગ્રેસના હોય કે ભાજપના હોય, એ લોકો જો તમારા પ્રાણ પ્રશ્નો ઉપાડ્યા હોત તો કદાચ તમારા આ ઉમેદવારને એમના પોતાના ગામમાં તકલીફ ના પડી હોત અને મારે આ ઉમેદવારી ના કરવી પડી હોત. જો વ્યવસ્થિત શાસન થયું હોત તો કડીના એક સામાન્ય પરિવારના દીકરાએ આ રાજકારણમાં ઘૂસીને આ બદલાવ લાવવાની જવાબદારી ના લેવી પડી હોત. તો હું કડીના તમામ 3 લાખ વોટર્સને અને કડીની તમામ જનતાના આસપાસના તમામ લોકોને આહવાન કરું છું કે આપ મને એક મોકો આપો. 2 વર્ષની આ ટર્મ છે. આ 2 વર્ષમાં જો આપણા લાગતા વળગતા તમામ જાતિ સમુદાયના પ્રશ્નો જો હું ના ઉપાડું અને કચકચાઈને આપણી સાથે ના ઉભો રહું તો 2 વર્ષ પછી મને કાઢી મૂક્યો. 2 વર્ષ માટે એક મોકો આપો. ભાજપ કોંગ્રેસની જે નીતિ તમારી પર દમનની નીતિ છે, જે તાનાશાહી છે, એનો હું પૂરજોર વિરોધ કરીશ. મારી જેટલી શક્તિ છે બધો હું એની પાછળ ઉપયોગ કરીશ અને આપણા હકના અધિકાર માટે સતત લડતો રહીશ. આટલું તમને વચન આપું છું. સાથોસાથ એ પણ હું આ વિડીયોના મારફતે કહીશ કે પરિણામ જે બી તમે મને જે બી આશીર્વાદ આપશો, હું આમને વચન આપું છું કે આપના આશીર્વાદના સરાખો પર રાખીને ચૂંટણીના પરિણામ બાદ પરિણામ જે પણ હશે તમારો દીકરો તમારી સાથે ઊભો રહેશે અને મરતા દમ સુધી તમારી સાથે રહેશે. જય ભીમ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ. કેમ્પેનની અંદર કોણ કોણ ઉપસ્થિત રહેશે અને કોણ કોણ આવવાનું છે? કેમ્પેનની અંદર માનનીય ઈશુદાનભાઈ આવશે, અમારા દિલ્હીના પ્રભારી જે નિમ્યા છે એ લોકો ત્યાં હાજર રહેવાના છે. મહિલા નેતા ગૌરીબેન આવશે, વિજયભાઈ પટેલ છે, જીતુભાઈ ઉપાધ્યાય છે, ભરતભાઈ બોદલી છે, સ્થાનિક જિલ્લા પ્રમુખ જયદેવસિંહજી છે, અમારા જિલ્લાના સંગઠન મંત્રી જયદીપસિંહજી છે, તાલુકાના પ્રમુખ જે અરવિંદભાઈ છે, શહેર પ્રમુખ મુનીરભાઈ છે અને અન્ય દિલ્હીથી બી કેટલા મોટા નેતા આવવાના છે. આવનાર સમયે અમે મીડિયાના મિત્રોને જાણ કરતા રહીશું.